જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પેલી અલોર છે, ફર્સ્ટ અલોન છે કા નિર્વા? કેમ થશે? પહોંચી જઈશ? તો ફોન કરો. પહોંચી જા તો ફોન કરજે કે મમ્મી હું પહોંચી ગઈ છું એમ. ઓકે. નિર્વાબેન જાય છે પહેલી વાર એકલા બસમાં. કોણ કોણ આવવાનું છે? કહાનિયા, શિવાંશ, દેવ. દેવને કામ અને મંદિરે ડ્રામા પ્રેક્ટિસ છે ને એટલે ઓકે. અમફોર્ડ કરીને પછી તાહનગર સ્લીપ ઓવર કરવાના. ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર. તો નિર્વાબેન પહેલાં વહેલા બસમાં એકલા ગયા છે. થોડી વાર જાઓ ને થોડી વાર તમે મૂકી જાઓ કરતાં કરતાં હવે એકલા ગયા છે. કેમ કે એમ પણ એની સ્કૂલ દૂર છે તો બસમાં ટ્રાવેલ કરતાં શીખવું પડશે. તો આજે બધાએ કિડ્સ ભેગા થવાના છે રાજુભાઈના ઘરે સ્લીપ ઓવર કરવા. પણ પહેલાં સિટી સેન્ટરમાં બધા રમવાના છે, શોપિંગ કરવાના છે. હવે જોઈએ મોકલા જ છોકરાને એકલા બધા શું કરે. પછી કહાન સિટી સેન્ટરથી બધાને લઈને એને ઘરે જતો રહેશે. અને સાંજે મમ્મી ભાભી એટલે કે ગિરીશભાઈ ઘરે જમવાનો પ્લાન છે. તો એવું છે તો ઘરેથી તો એકલી ગઈ છે, હોપફુલી પહોંચી જાય. જાટવા હે ત્યાં કહે છે ફોન કરીશ, પણ મને લાગે છે પહોંચી જાય કેમ કે ડાયરેક્ટ બસ છે અહીંયાથી. તો હવે સિટી સેન્ટર બેન પહોંચે પછી ફોન આવશે તો જોઈએ. હવે નહીં ખાવાને જો પ્લાસ્ટિક છે ને ક્રીમમાં ને બિસ્કિટ હળગાવ્યું હળગે શું બિસ્કિટ હજી ચાલુ છે તોય આ બધા ખાય છે. જો કોઈ જો તાણ છે દૂધમાં બોળીને ખાય છે એમ જ હોય. ના ના પ્લાસ્ટિક છોડવું હોય ને ક્રીમ તો હળવોલું થાય જ ને. હું કેવું હાલ ખાતો બિસ્કિટ જે એવું દાજી ગયેલું કોણ ખાય? બા શું કરો? લાટ સુધારો. જય સોમનારાયણ. જય સોમનારાયણ. મામી તમે શું કરો? આપણે તો ભગવાનનો થાળ તૈયાર કરી જમવા બેસી ગયા. મારે જોબે જવાનું છે ને. ભાત, દાળ, શેનું શાક છે? કોડવેટ કોરજેટનું શાક અને બીજું ભાખરી. સાથે તમને જોબે જય હેલો. સ્વામિનારાયણ. હેલો હેલો જય સોમનારાયણ. હેલો મંત્ર. હેલો. દીદી ક્યાં ગઈ મંત્ર? એ બસમાં ગયા. એ સ્લીપ ઓવર કરે છે કહાના ઘરે. ક્યારે? આજે અને તમે બધા? આમ બધા ઉપર રમી છે હવે. આદિ મમ્મીનો ફોન આવ્યો ભૂમિ ભાભીનો. આદિ તને મિસ કરતો હશે. મંત્રને સ્લીપ ઓવર કરવા બોલાવવાનું પણ મેં કીધું તું લેટ ના આવ. કાલે જઈ શકું? કાલે થોડું જવાય પછી બા દાદા ઇન્ડિયા જાય છે તારે લાસ્ટમાં મળવું ન હોય. તો કાલની પછી અને પછી લેટ આવે કોણ તમને? તમે મારે જોબ છે ભાઈ. મામા કેટલા દિવસે હું જોબે જવાની છું. મામા હે મામા ઈ કાંઈક વિચારશું અત્યારથી ફાઇનલ નો કેવી. ઓકે. તમે શું કરો છો બધાય? કાંઈ નહીં, ઉપર રોબ્લોક્સ રમી છે હવે. બોલો આવ્યો છે ઈ વરણી? હા, એને હું મારા હમણાં આઈપેડ આપે અને હું મારા લેપટોપમાં રમે. ટીવી જોવાઈ ગઈ? હા. એમની આ બધું શેર કરો છો તે સ્કૂલનું નથી થતું કે હાલો આપણે કાંઈક મેથ્સનું શીખવી કે શીખવાડવી, અસાઇનમેન્ટ કાંઈક કરવાના? અસાઇનમેન્ટ નવા નથી આવ્યા. પણ એમને નવા નો હોય કઈ નહીં, જૂના રિમાઇન્ડ કરાય ને, રિપીટ કરાય ને. રિપીટ ન થાય અને એક્સ્ટ્રા તે પૂરા થઈ ગયા હશે બધા. રિપીટ નો થાય પણ લેસન તો રિપીટ થાય કે નહીં? જે લેસન હોય ઈ. ટીચરે પેલું રેકોર્ડિંગ હોય ને. હા ઈ રિપીટ થાય કે નહીં? તમારે તમને નો સમજાયું કે તમે એટલા બધા હોશિયાર છો કે તમને એકવારમાં બધું આવડી જ જાય છે તો 100 આઉટ ઓફ 100 આવતા હશે ને? નહીં. દાદા તમે શું કરો? હું જો ઇન્ડિયા ફોન કરું છું. એ તો મંત્ર છૂટે. જય સોમનારાયણ.
શૂટિંગ ઉતારે છે. કઈ નહીં, ઉપર હમણાં રમતો તો. હા. નહીં. રવજી બાપા. હમ. પછી મોકલજે અમને બીજું હું. હા બોલો બીજું. જય સ્વામિનારાયણ આશીષ. જય સ્વામિનારાયણ. કેટલા મિનિટ એમ? 5 મિનિટ છે. આપણે લોંગ ટાઈમ બે હારે રહી છે આપણે. મારે આ 19મો દિવસ છે, 18 દિવસની રજા ગઈ અને આજે ઘણા સમય પછી જોબ પર જઈએ છીએ અને આશીષને પંક્તિના લગ્નની રજા પછી 5 નાઇટ કન્ટિન્યુ હતી, તો 5મી નાઇટ છે અને કાલે પછી રજા લીધી છે કેમ કે ગુરુવારે મમ્મી પપ્પા નીકળે છે ઇન્ડિયા જવા માટે, તો થોડુંક આપણે શું કહેવાય કે પેકિંગ ને કાલે બધા મળવા આવતા હોય ને ગુરુવારે સવારમાં વહેલું નીકળવાનું થોડુંક, એટલે ટાઈમે પહોંચીએ ના પહોંચીએ તો એવો પ્લાન છે. અને હવે થોડા ફ્રી થયા. આજે અમે ઘરે જઈમાં 1 અઠવાડિયાથી બહાર જમવાનું હતું મમ્મી પપ્પાને, અને વચ્ચે આપણે એક દિવસ ઘરે ઓલું મંચુરિયન બનાવ્યું, ખબર? બાકી કન્ટિન્યુ 1 વીક પપ્પાએ કાલ મને ના પાડી દીધી કે તું કેવા હવે કોઈ નહીં કે જમવાની આ નહીં પાડી દે. તો એ કેટલાનો ફોન આવ્યો, પેલા કાજલનો આવ્યો તો, મંદિરવાળા કિંજલ ભાભીનો, અજયભાઈનો ને એનો આવ્યો તો, વિપુલભાઈનો આવ્યો, સ્વાતિનો, એટલે ઘણાનો બધાનો ફોન આવ્યા. પણ હવે છેલ્લો ટાઈમ આવી ગયો ને તો પાછી કોકની કમેન્ટ મેં વાંચી કે એ હોય, મને ખોટું નથી લાગ્યું પણ કમેન્ટ વાંચી તો મને હસવું આવતું હતું કે ચેતના અને છે ને બધાને ઘર જમવા જવું હોય મફતમાં, એટલે બધાને મામા ને કાકા ને ફઈ ને બધું બનાવે. ના ભાઈ, અમારે એવી કાંઈ ભૂખ નથી. હું કેવું? પણ મને કમેન્ટ વાંચીને હસવું આવતું હોય છે કે આ ભાઈને ક્યાંક કે બેન, મને ભાઈ બેન કોણ હોય ખબર નથી, એને ક્યાંય જમવાનું નહીં કહેતા હોય. બાકી મારે તો બહુ ઇન્વિટેશન આવે છે વગર રિલેશન નહીં તે, તો એવું છે. અને એ તેવડો રિલેશન બાંધવાની પછી તમારું રિલેશન નો રહી ને. ના, પણ એવી કમેન્ટ કરતા હશે કે ચેતનાને કે બધે મફતમાં ખાવા જવું હોય એટલે કે સંબંધ બનાવે, ને બહુ બધાની કમેન્ટ આવી કે તમારે આશાબેન સાથે શું સંબંધ છે એમ. તો 3 વર્ષ પહેલા જ્યારે લંડનમાં તુલસી વિવાહ થયા ત્યારે રાજુભાઈ અને વિજયભાઈએ કરેલા હતા. વિજયભાઈના ને એના તુલસી હતા, સોરી એના ઠાકોરજી હતા ને રાજુભાઈના ને એના તુલસી હતા. ત્યારે અમે શું કહેવાય મામેરા ભરેલા હતા, આપણે મામા બનેલા હતા ઠાકોરજી તરફથી, એટલે અમે આશા ભાભીના મામેરા ભરેલા હતા. એટલે ભાઈ બહેનનો સંબંધ હવે છે આશાબેનને અને આશીષને, તો એ રીતે ભાઈ બહેનનો સંબંધ રાખેલો પણ છે. રક્ષાબંધને પછી હવે રાખડી પણ, કેમ કે અમારી 2 બહેનો છે પણ એ 2 બહેનો ઇન્ડિયા છે, તો એવી રીતે આશાબેન અમારા શું કહેવાય બેન છે. બહુ બધાની કમેન્ટ આવી હતી અને એક એવી કમેન્ટ વધારે હતી કે નિરાલી ને આશાબેન તો એ ફ્રેન્ડ ફેમિલી હતા, પણ ત્યારે જ નિરાલીને શું કહેવાય ફઈ બનાવેલા હતા, કેમ કે અહીંયા તો ફ્રેન્ડ જ ફેમિલી હોય તો સંબંધ સાચવવાનો હોય બધાને. તો જ્યારે આપણે વિધિને એવું બધું કહીએ ત્યારે અમે વિધિસર કરેલા હતા લગ્ન, તો વાના રસમમાં ફઈ ફાફડો અને પછી શું કે શેડા સોડી આપણે બાંધવાની ને શેડા શેડી એ બધું નિરાલીએ કરેલું હતું. એટલે નિરાલી ને વિજયભાઈ વચ્ચે ભાઈ બહેનનો સંબંધ છે. હા, ફુયારું એને કર્યું હતું ને મામેરું અમે કર્યું. ફુયારું ન હોય આશીષ, ફુયારું તો છોકરો નાનો થાય ત્યારે હોય એવું. ફઈનું કામ એને કર્યું હતું ને અમે તો મામા બનેલા હતા. લગ્નમાં મંદિરમાંથી જ તે 4 યજમાન નક્કી કરે, તુલસીજી તરફથી અને ઠાકોરજીના યજમાન, અને તુલસીજીના મામેરા અને ઠાકોરજીના મામેરા, અને બાકી બધા સંબંધ તમારે લઈને આવવાના. તો એ પહેલી વારમાં એવી રીતે હતું ને જ્યારે બીજા વર્ષે અમે તુલસી પરણાવ્યા, આપણા તુલસી હતા અને ટીકુબેન ઠાકોરજી, ત્યારે આશાબેને શું કહેવાય કે બેનનું એટલે કે ફઈનું બધું કામ પૂરું કર્યું હતું. એટલે ત્યારથી ભાઈ બહેનનો સંબંધ છે અને નિરાલી ને વિજયભાઈને ભાઈ બહેનનો સંબંધ છે. તો આવો જેણે જેણે કમેન્ટ કરી તે બધાને જવાબ મળી ગયો છે. તો એવું છે ને બધાનું શું કહેવાય કે ઇન્સ્ટાગ્રામમાં મને 4-5 કમેન્ટ મળી ને આમાંય હતું કે જે મેં મ્યુઝિક નાઇટ હતી આપણે મહેંદી ત્યારે પર્પલ કલરનું જે
આઉટફિટ પહેરેલું હતું એ ક્યાંથી લીધેલું છે એમ. તો એ આપણે સુરતથી અમારા જ્યારે આ નવું ઘર લીધું ત્યારે કુંભ ઘડો મૂકવાનો હતો ત્યારે નીરવા માટે મોકલેલું હતું મમ્મીએ ને એને, તો એને સુદામા ચોકથી લીધેલું છે. અને પછી ત્યારે ઇન્ડો વેસ્ટર્ન ને એવું પહેરવાનું હતું એટલે મને નીરવાનું આઉટફિટ આવી ગયું એટલે મેં પહેરી લીધું હતું. અને થેન્ક યુ બધાએ કમેન્ટ કરી કે સારું લાગે છે. સાડીની પણ ઘણી કમેન્ટ આવેલી છે. લગ્નમાં પણ તમે હેલ્પ તો જો કે બધાએ કરી હતી. કોઈની હેલ્પ દેખાતી હોય, કોઈનું શું કહેવાય કે કામમાં હોય કે વિડીયોમાં ન આવતા હોય, પણ બધા પોતપોતાની રીતે હેલ્પ કરતા હતા. અમારું ગ્રુપ જ શું કહેવાય એટલું સારું છે. અને અહીંયા તો ફ્રેન્ડ એજ ફેમિલી છે કે તમે અહીંયા લગ્ન કરવાના હોય તો ઇન્ડિયાથી તો કેટલા રિલેટિવ આવી શકે. ને બધાની એક કમ્પ્લેન પણ હતી કે તમે વિજયભાઈના અને આશાબેનના જે રિલેટિવ આવ્યા ઇન્ટ્રો ના કરાયું. પણ ટુ બી ઓનેસ્ટ એના કેટલા રિલેટિવને આપણે વિડીયોને ઉતારીએ ને ઘણાને નહોતું ગમતું એવું હતું. ઘણાને અહીંયા પણ ના ગમતું હોય આપણે વિડીયોને એવું શૂટ કરતા હોય એટલે જ્યારે પંક્તિને પીઠીને એવું ચોળે પાટે બેહાડે ત્યારે જેટલા રિલેટિવ આવતા હતા તો એ વિડીયોમાં મોસ્ટલી મેં બધાનો ઇન્ટ્રો કરાવેલો છે. તો એવું છે. એમના વિજયભાઈના ભાઈ ઇન્ડિયાથી આવ્યા હતા, આશાબેનના ભાઈની આવ્યા હતા, વિજયભાઈના બેન આવ્યા હતા. પણ અમુકને ગમતું હતું ને અમુકને નહોતું ગમતું. અને કોઈનો અમે પણ કહેતા ભૂલી ગયા હોય તો એવું બધું હતું. તો એના માટે તો સોરી કે ઇન્ટ્રો ના કરાવ્યો. અને હવે મારી મંજિલ આવી ગઈ હશે 19 તારીખ સુધી આપણે 19 દિવસ જોબે નહોતા ગયા, 18 દિવસ. એટલે હવે જોબનું આમ તો જો તો મહિનામાં ખાલી વચ્ચે 3 દિવસ ગઈ કા 5 વીકમાંથી વચ્ચેનું 2 વીક પહેલા રજા હતી, પછી પાછું 3 દિવસ જોબે ગઈ 3જા વીકમાં, અને પાછું 2 વીકની રજા ગઈ. એટલે એવું છે. અત્યારે જ્યારે છોકરાને રજા હોય ને ત્યારે હું મારી એન્યુઅલ લઈ લઉં. તો છોકરાઓ વહેલા મોડા ઉઠે અને ખાવા પીવાનું બધું હોય એટલે આપણે એની પાછળ રહીએ. તો એ રીતે દર વખતે સેટિંગ કરીને એન્યુઅલ લીવ લઈ લઈએ. તો ચલો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરું છું. મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.